પ્રાથમિક વલણમાં ભાજપ બહુમતીના આંક પર પહોંચી રહ્યું છે। આપ જુઓ જે સતત રુઝાન સામે આવી રહ્યા છે। અત્યાર સુધીના વલણ મુજબ ભાજપ ક્લીન સ્વીપ કરે તેવી શક્યતા છે। 272 નો મેજિક ફિગર છે। કિંજલ અમારા સહયોગી જોડાયેલા છે। કિંજલ, 272 નો મેજિક ફિગર છે। એનડીએ 271 પર આગળ ચાલી રહ્યું છે। ત્યારે ગુજરાતની જો વાત કરવામાં આવે તો ગુજરાતમાં પણ ભાજપ 24 પર અત્યારે આગળ ચાલી રહ્યું છે। કિંજલ, સરકાર બની રહી છે ભાજપની, એટલે કે હેટ્રિક તરફ ભાજપ છે તે આગળ વધી રહી છે। ગુજરાતની વાત કરવામાં આવે તો 26 લોકસભા બેઠકમાં પણ અત્યારે આણંદ અને બનાસકાંઠાને બાદ કરતા આ બંને બેઠકો પર રસાકસીનો જંગ છે તે જોવા મળી રહ્યો છે। બાકીની બેઠકો પર લગભગ ભાજપ છે તે આગળ જોવા મળી રહ્યું છે। ગાંધીનગર બેઠકની જો વાત કરવામાં આવે, ગાંધીનગર બેઠકમાં સૌથી ઝડપથી અલગ અલગ જે વિધાનસભા છે ત્યાં ઈવીએમમાંથી મતગણતરી છે તે ચાલી રહી છે। 3 જેટલા રાઉન્ડ છે તે પૂર્ણ થઈ ચૂક્યા છે અને 3 રાઉન્ડના અંતે 1 લાખની લીડ છે તે ક્રોસ થઈ ચૂકી છે। જોકે ભાજપ માટે સૌથી મોટો વિષય અહીંયા એ જ છે કે જે લીડ છે, લીડનો આંકડો વધારે છે। 10 લાખની લીડનો સંકલ્પ છે તે ભાજપે કર્યો હતો। 3 રાઉન્ડ પૂર્ણ થઈ ચૂક્યા છે અને 3 રાઉન્ડના અંતે 1,30,000ની લીડ છે તે અત્યારે જોવા મળી રહી છે। માનવામાં આવી રહ્યું છે કે 12 વાગ્યા સુધીમાં ગાંધીનગર વિધાનસભાનું જે ચિત્ર, માફ કરશો, ગાંધીનગર લોકસભાનું જે ચિત્ર છે તે એકદમ સ્પષ્ટ છે તે થઈ શકે છે, કેમ કે ખૂબ જ ઝડપથી અહીંયા મતગણતરી છે તે થઈ રહી છે અને તેની સાથે જે પ્રકારના પ્રાથમિક પરિણામો આવી રહ્યા છે તેમાં ગુજરાતમાં પણ ભાજપ અનેક જે બેઠકો પર છે તે અત્યારે આગળ ચાલી રહી છે। સ્વાભાવિક છે સુરત બેઠક ઉપરનું તો મતદાન થયું જ નથી, એટલે કે સુરત બેઠક તો પહેલેથી જ જીતમાં માનવામાં આવી રહી, જીત માની ચૂકાઈ છે। પરંતુ જે 25 બેઠકો છે, 25 બેઠકોમાં અત્યારે રસાકસીનો જંગ અત્યારે માત્ર બનાસકાંઠા અને આણંદમાં જોવા મળી રહ્યો છે અને તે સિવાયની તમામ જે બેઠકો છે ત્યાં સતત ભાજપ છે, જેમ ઈવીએમ ઓપન થઈ રહ્યા છે ભાજપ આગળ વધી રહ્યું છે। ગાંધીનગરની જે લીડ છે તે અત્યારે 1.30 લાખ ઉપર પહોંચી ચૂકી છે। એમ પર સતત ચિત્ર પણ સ્પષ્ટ થઈ રહ્યું છે। વડોદરાની જો વાત કરવામાં આવે તો ત્યાં પ્રથમ રાઉન્ડના અંતે હેમાંગ જોશી 52,000 કરતા વધુ મતથી અત્યારે આગળ છે। વડોદરા કે જ્યાં હેમાંગ જોશી ભારતીય જનતા પાર્ટીના કેન્ડિડેટ છે, તો પ્રથમ રાઉન્ડના અંતે અત્યારે હેમાંગ જોશી આગળ હોવાની વિગતો વડોદરાથી સામે આવી રહી છે। આપણે કહી દઈએ કે આણંદ અને બનાસકાંઠામાં ખૂબ રસપ્રદ જંગ